વાલા મુક્તોને આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 4/8/2026 વાર મંગળવાર. વચના મૂળ ગઢડા મધ્યમનું બીજું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ સુદ તેજને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકરા ઉપર બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે અને મુનિ જાજ મુદ્દા લઈને કીર્તન ગાય છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને નારાજ સનાકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતકરણ છે તે જીવ સાથે વર્ગી રહ્યો છે અને બહાર પણ પંચ વિષયમાં વર્ગી રહ્યો છે. તે અજ્ઞાની કરીને જીવ ઇન્દ્રિયો અંતકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત જીવ ઇન્દ્રિયો અંતકરણથી નોખો છે અને પંચ વિષય છે તે અંતકરણ થકી નોખો છે. પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતકરણને વિશે પંચ વિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી જ થાય છે પણ અંતકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ્યો હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને મોહલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ તેની ઉત્પત્તિ મોહલી કોરેથી નથી. એ તો બહારથી જ ઉત્પન્ન થઈને માહેલી કોરે પ્રવેશ કરે છે. તે પંચ વિષય છે તે પ્રથમ અંતકરણમાંથી ઉપજ્યા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયો બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાય જાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાય જાય નહીં. અને જેમ સુગ્ધા પી પાસા લાગી હોય તે ખાધે પીતે જ નિવૃત્તિ થાય, પણ અનજરની વાત કરી નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષય રૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીને ત્યારે જ નિવૃત્તિ થાય. તે ઔષધની રીત એમ છે જે જ્યારે ત્વચાએ સ્ત્રીઆદિક વિષયમાં સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે થઈને અંતકરણમાં તેનો પ્રવેશ થાય છે ને અંતકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતકરણમાંથી પણ નથી. અને જે વિષય અંતકરણમાંથી સ્થૂળતા હશે તે પણ પૂર્વજન્મેને વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે, માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે. ત્વચાએ કરીને સ્ત્રી આદિ પદાર્થમાં સ્પર્શ તજવો ને નેત્ર કરીને તેનું રૂપ ન જોવું અને જીવાએ કરીને તેની વાત ન સાંભળવી અને કાને કરીને તેને વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખીએ તો બહારથી વિષયનો પ્રવાહ માહેલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની શેર્ય આવતી હોય પછી તેને ગોદડાના ખાંભા લઈને બંધ કરે ત્યારે તે કૂવા ગરાય, તેમ બાહ્ય ઇન્દ્રિયો વિષયમાં રાખી કરીને બાહ્ય વિષયનો અંતકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ થાય ત્યારે જ ટરે, તેમ પ્રથમથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતકરણ ભરાણા હોય તે તો આત્મવિચારે કરીને તારવા. તે આત્મવિચાર કેમ કરવો છે? હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ જ નથી. એમ દ્રઢ વિચાર કરીને ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મમુખ વર્તે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જર કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માહેલી કોરે તે શેરીના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. અને જો ઉકે ચાઈને ઠાલો જાય તો શેરીનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મ સુખ કરીને મોહલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકની જીત્યાનો દૃઢ ઉપાય છે. પણ એ વિના એકલા
ઉપવાસ કરીને કામાદિકોનો પરાજય થતો નથી. આમ આ વિચાર દ્રઢ કરીને રાખશો. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યમનું બીજું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક